ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરતમાં ડિવાઈડર સાથે અથડાતા 2 યુવકોના મોત। અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 5એ ગુમાવ્યા જીવ। સુરતમાં આજથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે રોડ અકસ્માતમાં પણ વધારો થયો છે। 2 અલગ અલગ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત નીપજ્યા છે, જેમાં ઉમરપાડામાં 3 યુવકોના મોત થયા છે, જ્યારે સુરત શહેરમાં પણ બ્રિજ ક્રોસ કરતા 3 યુવકોનો બાઇક ડિવાઈડર સાથે અથડાતા 2 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે। આમ કુલ 2 અકસ્માતમાં 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે। સુરતમાં 2 યુવકોના મોત। હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા છે। ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વેળાએ મોટરસાયકલ ડિવાઈડર સાથે પટકાઈ। બાઇક ડિવાઈડર સાથે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા। અકસ્માતમાં 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એકની હાલત ગંભીર છે અને 3 મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા। પાર્લે પોઈન્ટના બ્રિજ ઉપર બની ગંભીર અકસ્માતની ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। હાલ ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। રાજુ રાવલે કહ્યું કે ઉમરા બ્રિજ ચડી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। બાઇક ઉપર આવતા હતા અને જેમાં ડિવાઈડર સાથે અથડાતા ચાલક સિવાયના 2ના મોત થયા છે। ત્રણેય હેલ્મેટ નહોતા પહેર્યા, તેથી તેમના ડિવાઈડર સાથે માથા અથડાતા મોત થયા છે। જો તેમણે હેલ્મેટ પહેર્યા હોત તો મારો ભાણેજ આજે બચી ગયો હોત। સુરતના જિલ્લાના ઉમરપાડામાં કમકવાર અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતમાં 3 યુવકના મોત થયા છે। ઉમરપાડાના વાડી જમરજર ગામ રોડ અકસ્માત સર્જાયો। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ગંભીર ઇજાને કારણે બાઇક સવાર 3 યુવકના મોત નીપજ્યા છે અને મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલી વેર ગામના વતની છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।